આજે તો છે 2025 નો છેલ્લો દિવસ એટલે કે 30% ને ખુશીમાં અમે તો મારા પપ્પાને બંનેને બનાવ્યા શિયાળુ દેશી ટોપરાવાળા એક નંબર લાડવા। નમસ્કાર વાલા, હું રાકુ બ્લોગર પિલોડારવેલી ગુજરાતનો આવ્યા છીએ ને સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। તો ફાઇનલી ખરા બપોરના 2 વાગે રેડી થઈને આપણી આ બ્લેક મર્સિડીઝ લઈને હું નીકળી ગયો વાંકાનેર થઈને બિલોડા તરફ જવા માટે। અને હવે તો પાછા આપણે હાઈવે પણ નવા બનવા લાગ્યા છે વાલા। એકચ્યુઅલીમાં મારો OnePlus મોબાઈલ તો સરખો થઈ જ ગયો છે પણ બેક કેમેરાનું રિઝલ્ટ પહેલા જેવું મળતું નથી એટલે મને લાગ્યું કે કેમેરામાં જ પ્રોબ્લેમ છે એટલે હું આવી ગયો LIC ઓફિસની સામે SK બેંકની બાજુમાં કૈલાસ કોમ્પ્લેક્સના ખાડિયામાં કલરવ મોબાઈલ કેરમાં। અહીંયા મોબાઈલ આપ્યો ને ચેક કર્યા બાદ ખબર પડી કે કેમેરા ઉપર તો સ્ક્રેચ પડી ગઈ છે પણ અમે મિતેશભાઈને બંનેને એક પ્લાનિંગ બનાવ્યો અને એ પ્લાનિંગ આપણા નેક્સ્ટ મિની વ્લોગમાં જોવા મળી જશે। એટલામાં જ મસ્તીમાં મિતેશભાઈને મંગાવી દીધી સ્પેશિયલ મારા માટે ગરમા ગરમ ચા। અને પહેલા વિડીયોમાં આપણા જિગ્નેશભાઈને હિતેશભાઈ બનાવી દીધા હતા, મને તો અત્યારે ખબર પડી વાલા। પછી તો મારા મમ્મીને મંગાવ્યા હતા સફરજન એટલે હું આવી ગયો જૂના બજારમાં સફરજન લેવા અને સફરજન લીધા એટલામાં જ આવી ગયો ખાસ મિત્ર વિશુની મુલાકાત કરી હું નીકળી ગયો રિટર્ન ઘરે જવા। અને અહીંયા તો રસ્તા બનાવવાનું કામ તો ચાલુ જ હતું અને એક બાજુ તો ફૂલ ટ્રાફિક પણ વાલા। પછી તો ઘરે પોકે ને આવી ગયો સ્કૂલમાં। એકચ્યુઅલીમાં મારા અમીષા સિસ્ટર ને વોટર ID કાર્ડ નું ટ્રાન્સફર પ્રોસેસ કરવાનું હતું એટલે સર જોડે વાત કરાવી હું નીકળી ગયો મારા ફોઈને લેવા વાંકાનેર તરફ અને ફોઈ તો ચાલતા અડધે પોકી ગયા હતા। પછી આ ફોઈને લઈને નીકળી ગયો અને થઈ ગયો એક નંબર સનસેટ વાલા। અને આ મોટા ઘરે પોક્યો ને બા બનાવવા બેસી ગયા હતા આ દેશી ચૂલા પર ગરમા ગરમ ચા। પછી તો અમે બાને બંનેને જૂના જમાનાની વાતો કરતા બનાવી દીધી ચા। એટલામાં જ ઘરે પોક્યો ને પપ્પાએ પકડાવી દીધું ટોપરું કાથલી। એકચ્યુઅલીમાં આજે અમારે શિયાળુ દેશી લાડવા બનાવવાના છે એટલે કાથલીને ઝીણી કટિંગ કરી જારીમાં નાખી સટાસટ બધી જ કાથલીઓ મિક્સરથી સીણ બનાવી દીધી। અને હા વાલા મિક્સર બાકી એક નંબર છે એટલે વાંધો કઈ આવ્યો જ નહીં। પછી રાતના 9 વાગ્યા હતા ને પપ્પાને આપણા દેશી ચૂલા પર તાવડો મૂકી ઘરના દેશી ઘીમાં દેશી ગોળો ગાળી 10 થી 15 મિનિટ સુધી ઉકાળીને પકાવ્યું। એટલામાં જ મને ધીમે કરીને ઘઉંનો ફરતો લોટ નાખ્યો અને પપ્પાને બરાબર ફેરવવાનું ચાલુ રાખ્યું। પછી લોટ બાકી એક નંબર ખપી ગયો એટલે ધીમે ફેરવીને 5 મિનિટ જેવું શેક્યું। એટલામાં જ આપણા દળેલા ટોપરાની સીણને એક નંબર તૈયાર કરી દીધી તો તમે જોઈ શકો છો મારા વાલા। પછી આપણો એક નંબર શીરો બનીને તૈયાર હતો એટલે આગ ઓછી કરી ખોબે બધું ટોપરું સીણ ફરતું નાખી દીધું। આમ જ પછી કાજુ બદામ તેમજ અલગ દળેલા મસાલા નાખી પપ્પાએ તો બરાબર ફેરવવાનું ચાલુ કર્યું। ફેરવતા તો પપ્પા પણ થાકી ગયા એટલે હળી મળીને અમે પપ્પાને બંનેને ફેરવીને શેક્યું। એટલામાં એક નંબર શેકાઈ ગયું એટલે તાવડીને ચૂલા પરથી નીચે ઉતારી અમે પપ્પાને બંનેને ગરમા ગરમ લાડવા બાંધવાનું ચાલુ કરી દીધું। હળી તો બરાબરનું જવાતું તો પણ ઓહો કરીને બાંધવાનું ચાલુ રાખ્યું મારા વાલા। તો ફાઇનલી વાલા આપણા શિયાળુ લાડવા બનીને તૈયાર છે તો આવી ગયું ને મોઢામાં પાણી। તો વાલા આજની આ વિડીયો તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો ને વિડીયો સારી લાગી તો લાઈક અને શેર જરૂર કરજો। તો બસ આજના આ વિડીયોને અહીંયા જ ખતમ કરીએ, મળીએ એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી બાય, ટેક કેર।